સત્તા બદલાય ત્યારે શું ફક્ત સરકાર બદલાય છે કે પછી તંત્રની અંદર પણ કોઈ અદ્રશ્ય હલચલ શરૂ થઈ જાય છે? શું કારણ છે કે અચાનક એક એવો આદેશ બહાર પાડવામાં આવે કે કોઈ પણ ફાઇલ ઓફિસની બહાર નહીં જાય, કોઈ પણ દસ્તાવેજની નકલ નહીં થાય અને જો કંઈ ગાયબ થશે તો સીધી જવાબદારી અધિકારીઓની રહેશે? પશ્ચિમ બંગાળમાંથી આવતો સત્તાવાર ઓર્ડર હવે માત્ર એક સૂચના નથી રહ્યો, પરંતુ અનેક શંકાઓ અને ચર્ચાઓનું કેન્દ્ર બની ગયો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. 4 મે 2026ના રોજ પશ્ચિમ બંગાળ સરકારના ચીફ સેક્રેટરી દ્વારા એક કડક અને સ્પષ્ટ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. તેમાં રાજ્યના તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ મહત્વના દસ્તાવેજો, ફાઇલો કે સરકારી કાગળોને ઓફિસ પરિસરની બહાર લઈ જવામાં નહીં આવે. એટલું જ નહીં, તેમને નુકસાન પહોંચાડવું કે દૂર કરવું પણ કડક મનાઈ હેઠળ રાખવામાં આવ્યું છે. આ આદેશમાં ખાસ કરીને એક મહત્વની વાત ઉમેરવામાં આવી છે. કોઈ પણ પ્રકારનું બિન અધિકૃત સ્કેનિંગ કે ફોટોકોપી પણ કરવાની મનાઈ છે. એટલે કે હવે માત્ર ફિઝિકલ ફાઇલ્સ જ નહીં, પરંતુ તેની ડિજિટલ નકલ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. અને સૌથી ગંભીર મુદ્દો, જો કોઈ ફાઇલ ગાયબ થશે, નુકસાન પામશે અથવા તેમાં ગડબડ થશે તો સંબંધિત વિભાગના સિનિયર અધિકારીને વ્યક્તિગત રીતે જવાબદાર ગણવામાં આવશે. એટલે કે જવાબદારી હવે સીધી ટોચ સુધી નિશ્ચિત કરવામાં આવી છે. આ આદેશ માત્ર 1-2 વિભાગ સુધી મર્યાદિત નથી, પરંતુ તમામ વિભાગોના સચિવો, પોલીસ વિભાગ, ડીજી અને આઈજીપી, ડિવિઝનલ કમિશનરો, જિલ્લા મેજિસ્ટ્રેટ સુધી મોકલવામાં આવ્યો છે. તે દર્શાવે છે કે આ માત્ર સામાન્ય સર્ક્યુલર નથી, પરંતુ રાજ્યવ્યાપી સ્તરે ગંભીરતાથી લેવામાં આવેલો નિર્ણય છે. હવે અહીંથી શરૂ થાય છે અસલ સવાલો. શું આ માત્ર નિયમિત પ્રશાસનિક પ્રક્રિયા છે કે પછી સત્તા પરિવર્તનના માહોલમાં કોઈ મહત્વના દસ્તાવેજો સાથે ચેડા થવાની આશંકા છે? શું તંત્રને અંદરથી કોઈ ભય છે કે કોઈ પુરાવા ગાયબ થઈ શકે છે? કારણ કે સામાન્ય રીતે આવી કડક ભાષામાં આપેલા આદેશો ત્યારે જ જોવા મળે છે જ્યારે કોઈ સંવેદનશીલ પરિસ્થિતિ હોય અથવા કોઈ એવી માહિતી હોય જેને સુરક્ષિત રાખવાની તાત્કાલિક જરૂર હોય. એક બાજુ સરકાર આને પારદર્શિતા જાળવવાનો પ્રયાસ કરી શકે, પરંતુ બીજી બાજુ વિપક્ષ અને સામાન્ય લોકોના મનમાં સવાલ ઊભો થવો સ્વાભાવિક છે. શું ખરેખર કંઈ એવું છે જેને બચાવવા માટે આટલી ઉતાવળમાં આદેશ આપવામાં આવવો પડ્યો? અને સૌથી મહત્વનો મુદ્દો, જો કોઈ ફાઇલ ગાયબ થાય તો જવાબદારી વ્યક્તિગત અધિકારી પર મૂકવામાં આવશે. એટલે કે હવે સિસ્ટમની ભૂલ કહીને કોઈ છૂટકો નહીં મળે. આ સમગ્ર મામલો હવે રાજકીય અને વહીવટી બંને સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે અને આવનારા દિવસોમાં આ મુદ્દે વધુ ખુલાસા થાય તેવી પણ શક્યતા છે. અંતમાં સવાલ એ છે, શું આ માત્ર નિયમિત ઓર્ડર છે કે પછી સત્તા પરિવર્તન પાછળ કોઈ મોટો ખેલ ચાલી રહ્યો છે? શું દસ્તાવેજોને બચાવવાની આ કવાયત પાછળ કોઈ અંદરની વાર્તા છુપાયેલી છે? આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.